નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। સવારમાં આપણે ખેતરે આવ્યા છીએ। શું કાંઈ ખબર બાજરી વાવવા માટે તો વાગ્યા છે 7 અને આજે બાજરી વાવવાની છે મિત્રો। એટલા માટે આપણે વહેલા આવ્યા છીએ, કારણ કે બાજરી વહેલી વાવવાની છે। એટલા માટે આપણે આવ્યા છીએ। આજે થઈ છે તારીખ 5 બાજરી વાવવાની, બરાબર। તો બાજરી વાવવાની શરૂઆત કરીએ। તો જો મિત્રો, આ છે આપણા ઘઉં। હજી અંધારું છે, દિવસ સૂર્યદેવ ઉગ્યા નહીં હજી તો સૂર્યદેવનો હજી આકાર નહીં પડે, બરાબર। તો ચલો મિત્રો, આપણે બાજરી બતાવી દઈએ તમે બાજરી કેટલી લાવે છે। તો જો મિત્રો, બાજરી લાવે છે સનમેક્સ નુજી વીડ સનમેક્સ NBS 5922, બરાબર। સનમેક્સ શંકર બાજરા બીજ છે, જો ખાલી। તો મિત્રો, આપણે ગણપતિનું નામ લઈ અને હવે બાજરી વાવવાની શરૂઆત કરી દઈએ। કેમ કે દરેક કોમ કરતાં પહેલાં ગણપતિનું નામ લેવાય છે। તો કોઈ બી કોમ હોય તો ગણપતિનું નામ પહેલું લેવાય છે। તો આપણે ગણપતિનું નામ લઈને બાજરી વાવવાની શરૂઆત કરી દઈએ। જય ગણપતિ દાદા સુંદાળા। તો મિત્રો, આપણે પાછી આ ખેતરમાં બાજરી વાવવાની છે। પહેલાં ખેતરમાં પૂંખી ટ્રેક્ટર છેડા છે, પણ તમને બતાવ્યું નહીં વ્લોગમાં। અને આમાં DAP ખાતર લાગે છે, તો 3 ખાતર મિક્સ કર્યા છું। તો તમે જોઈ લો, કાળું ધોળું અને એક ડોલવાળું ખાતર હતું, એ 3 મિક્સ કર્યા છે આખામાં। તો મિત્રો, આપણે આરા ખેતરમાં બાજરી પૂંખવાની શરૂઆત કરવાની છે। તો બાજરી ખાલી આ ટાઈપની છે, તો ખાલી આ ટાઈપની બાજરી છે। તો પૂંખવાની શરૂઆત કરીએ। જય ગણપતિ દાદા। આખા ખેતરમાં પૂંખવાની 4 થેલી બાજરી આવશે, બરાબર। તો મિત્રો, આપણે બાજરી પૂંખાઈ દઈએ અને ટ્રેક્ટર છેડા છે। તો જો ખાલી આ ટ્રેક્ટર છેડા છે। चलो, पानी आ गया। तो बाजरी तो पूंखाई दे, पर अब शेड़ा करवाना है ट्रैक्टर से। तो ट्रैक्टर शेड़ा करी दईए। हम स्लो वाले आता है पानी, आता है।
તો મિત્રો બાજરી પૂંખી અને શેરા બધા છે ટ્રેક્ટર છે. હવે જઈએ છીએ ઘરે. વાગવામાં વાગ્યા છે 1:15. તો જો શેરા ટાઈપના કર્યા છે ખેતરના. તો શેરા અમારા પછી પાછા હરખા કરવા પછી પછી પાણી વાળશું. તાણે ઉગતી થશે બાજરી. તો મિત્રો આપણા ખેતરમાં બળદ બજાર છું સરવા માટે. એક આ સારા અને મિત્રો આ તુવેરનો ડોકો છે એવડો ખબર જુઓ. એક જ તુવેર સારી સેવડી મોટી થઈ જુઓ ખાલી મોટી દાય થઈ જતો. પાછો ફૂલ આવે એક બહુ તો પટી ગયો. તો મિત્રો જો પાણી આવે છે પાઇપમાં થઈને. તો પાઇપમાં ડાયરેક્ટ બંબુ પડે છે ખેતરમાં. તો અમુક આ શેડામાં બંબુ પડશે એ રીતે મિત્રો અમે પાણી વાળીએ છીએ. તો મિત્રો સૂર્યદેવ ઉગીને તૈયાર થઈ ગયા. જો ઉગ્યા આકાશ માર્ગે. તો આપણું પાણી હોય છે મારું પાણી આ મોટા ભાઈ શેડામાં કરે હોય જાય ટ્રેક્ટર. આ ખેતરમાં પાણી ચાલુ છે પાછું બીજું જો 3 જણા દેખો હોય. તો મિત્રો પીતું આટલા આવી છે. આટલું બાકી છે. વન કરીને શેડા હાથ હોય છે. એક હાથ હોય. એ જ ના બોલ્યો તોય ચાલે ના ચાલે. તો મિત્રો આપણે એક ખેતરમાં શેડા સામા કર્યા અને હવે જઈએ છીએ ઘરે. તો ઘરે જઈ નાસ્તો બાસ્તો કરી અને પછી પાછા 2 લાખ ખેતરી રહેવાનું છે. તો વિડીયો બનાવ્યો નીચિંગ પાણી એવું કરું તો બતાવું ઘેર જઈ. તો મિત્રો જો ખાલી એરંડા પર બગલું બેઠું છે. જો વાટી ઘેર જવાનું આપણે. શું કાન બાજરી સી પાણી આવે બંબા ફૂટો પાણી છે બોલામાં આવી ગયું વાળી લીધું. શું કાન વાળી શું આવે શું પાવ આમાં એક થેલી ખાતા હતા. બે દામ શરૂ કરવા બદલ્યો. એક થેલી શેમ નું નાખી દીધું ઉપર મૂકી દીધું. શું બળી નહીં? હા બરતી એમ બરતી કુડ ગયા. હા ના બળ મોય ના બે એ ના બળ કદી કશું તરત થોડા સાલ કરે છે બન એક ધંધા આમ તો બળાગન રદ નહીં કદી ને બધા માં દોણા પર આગળ રદ નહીં. આ તો કઈ છૂટું થયા કરે. તો મિત્રો નીતિન પાસે વાય કરે શું કરે કૂતરો આવ્યો. આપણો કૂતરો શિયો કૂતરો આવ્યો. અલ્યા હું અડતો કૂતરા નહીં અડ નહીં અડે કા. હા તમે ફોન આવવાનો ને હા તો આમ તો હાર. તો મિત્રો એક કહેવત છે કે કબૂતરનો કૂવો ઉકલ્યો. તો આ કૂવો છે કૂવા પર કબૂતર અંદર જ છે બરાબર. એટલે કહેવત એની સાચી છે. કબૂતરનો કૂવો ઉકલ્યો. બધો બેસી જાઓ. આ બધા કબૂતર બેસી જાઓ બધો કૂવામાં જ હોય છે. જો ઉપર આવ્યા ઉપર આવી જો અને બધો બેઠો જો ખાલી. જો મિત્રો પાણી જાય છે વાળામાં અને આ વાળામાં માછલીઓ જો ખાલી. જો માછલીઓ ઘરે આવી બધી છે પાણી પીવા. જો ખાલી પાણી પીવા માછલીઓ ખાલી કેવી જ હતી. મસ્ત મસ્ત છે. આ એ મજા આવી. તો મિત્રો આ વાળા માછલીઓ છે બધી. શું કરે ગરવા તો જો મિત્રો ડુંગળીઓ આપણી મસ્ત ડુંગળીઓ છે.
કેવી છે? સત્ય ઘટનાનો પ્રસંગ આપણે કહેવો છે. મારા એક મિત્ર ત્યાં સુધીનો આ દીકરીનો ત્યાગ ચેતનબા બાપની આબરૂને જાવા ન દીધી. તો મિત્રો આપણે પાણી વાર્તા વાર્તા આટલા આવ્યા છીએ. આ બધું પલાળને આ બધું પી છે. તો આટલા આવ્યા છીએ, આટલું બાકી છે. તો જો મિત્રો ખાલી પાણી વાળા છે. પાણી જાય છે ખાલી દોઢનું ઝટ પાણી જાય છે, બરાબર. તો મિત્રો આપણે બાજરી ઉગાડી દે છીએ અને હવે રહીએ છીએ ઘરે. આખા ખેતરની ઉગી રહી, બરાબર. અને મિત્રો આટલા વિડીયો સમાપ્ત કરું છું. મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું. જય માતાજી, જય ગુરુદેવ, આવજો.